અમદાવાદમાં એનડીઆરએફની 1 અને એસડીઆરએફની 2 ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે। ભારે વરસાદની આગાહીને કારણે આ સાવચેતીના પગલાં દેવભૂમિ દ્વારકા અને ગાંધીનગરમાં એનડીઆરએફની 1 ટીમને તૈનાત રાખવામાં આવી છે। તો અમરેલી, જૂનાગઢ અને કચ્છમાં પણ એનડીઆરએફની 1 ટીમ તૈનાત કરી દેવામાં આવી છે। આ ઉપરાંત ભાવનગર અને બોટાદમાં પણ એનડીઆરએફની 1 ટીમ તૈનાત કરવામાં આવી છે। આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે સાવચેતીના ભાગરૂપે પાટણ, પોરબંદર અને રાજકોટમાં પણ એનડીઆરએફની 1 ટીમ તૈનાત કરાઈ છે। તો સુરત અને વલસાડમાં પણ એનડીઆરએફની 1 ટીમને તૈનાત કરી દેવામાં આવી છે। આ ઉપરાંત આણંદ, બનાસકાંઠા અને ભરૂચમાં પણ એસડીઆરએફની 1 ટીમને તૈનાત કરાઈ છે। ભારે વરસાદની જે રીતે આગાહી છે, છોટાઉદેપુર, ગીર સોમનાથ, જામનગર અને જૂનાગઢમાં પણ એસડીઆરએફની 1 ટીમ તૈનાત છે। ખેડા, મહીસાગર, મોરબી, નર્મદા, નવસારીમાં પણ એસડીઆરએફની 1 ટીમને તૈનાત રાખવામાં આવી છે। આ ઉપરાંત પંચમહાલ, રાજકોટ, સુરત અને તાપીમાં પણ એસડીઆરએફની 1 ટીમને તૈનાત કરી દેવાઈ છે। વડોદરામાં એસડીઆરએફની 2 ટીમોને તૈનાત રાખવામાં આવી છે। તો રાજ્યમાં કુલ એનડીઆરએફની 13 અને એસડીઆરએફની 20 ટીમો ડિપ્લોય કરી દેવામાં આવી છે।